જામનગર પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સામે કાર્યવાહી બાદ મોટી માત્રામાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કર્યો। ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ નાશ કરવામાં આવ્યો હતો। કાર્યવાહીમાં કુલ 6157 જેટલી દારૂની બોટલો અંદાજે 25.92 લાખની કિંમતનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। દારૂના નાશની સમગ્ર પ્રક્રિયા ધોલ મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા જપ્ત કરાયેલ દારૂના જથ્થાના નિકાલની આ કાર્યવાહી મુજબ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જી સાહેબ, આજરોજ આદરણીય રેન્જાઈજી શ્રી નિલેપ રાય સાહેબના જે ઝીરો ટોલરન્સ અગેન પ્રોહિબિશનની નીતિ છે એ અન્વયે અમારા પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સરના માર્ગદર્શન હેઠળ જે છેલ્લા 2 વર્ષમાં મુદ્દામાલ પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે તેના કોર્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી નાશ અંગેની મંજૂરીઓ મેળવેલ હતી તેવા મુદ્દામાલના આજે ધ્રોલ એસડીએમ શ્રી બ્રિજેશ કાલરિયા સાહેબના મંજૂરી અન્વયે નાશ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આજરોજ હાજર શ્રી એસડીએમ સાહેબ, અમારા પીઆઈ શ્રી તેમજ મામલતદાર શ્રી ધ્રોલ અને મામલતદાર શ્રી જોડિયા અને નશાબંધી આબકારી ખાતાના અધિકારીઓની હાજરીમાં પંચરોજ કામ કરી સદરુ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। આજરોજ જે મુદ્દામાલનો નાશ થયેલ છે તેમાં કુલ બોટલ 6157 અને જેની કિંમત થાય છે 25.92 લાખ તેનો નાશ કરવામાં આવેલ છે।